કરીશું વિગતવાર સમાચારો પર। તો ગરમીના પ્રકોપની વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ આજે અમદાવાદ શહેરમાં જોવા મળ્યું છે। ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો પણ આ સામે આવ્યા છે। સાબરમતી રિવરફ્રન્ટથી લઈને એસજી હાઈવે સુધી આ જ પ્રકારે ધુમ્મસની ચાદર જોવા મળી। સાયક્લોનિક સર્ક્યુલેશનની આફ્ટર ઇફેક્ટના ભાગરૂપે આ ધુમ્મસભર્યું વાતાવરણ આજે શહેરના વિવિધ ભાગોમાં જોવા મળ્યું છે। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી। રાજ્યમાં અપર સાયક્લોનિકની અસર જોવા મળી રહી છે। એક તરફ કહી શકાય કે માવઠાની અસર છે, તો બીજી તરફ ગરમીનો પારો પણ 40 ડિગ્રીને પાર અનેક જિલ્લાઓમાં પહોંચી ચૂક્યો છે। ત્યારે અમદાવાદમાં પણ તેની અસર જે છે તે જોવા મળી રહી છે। અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે અમદાવાદના આ એસજી હાઈવે ઉપરના દ્રશ્યો છે, જ્યાં પણ ધુમ્મસ હોવાના કારણે વાહન ચાલકોએ વાહન ચલાવવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યમાં એક તરફ માવઠાની અસર જોવા મળી રહી છે, તો બીજી તરફ પારો જે છે તે ગરમીનો 40ને પાર પહોંચી ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં 40 ડિગ્રીને પાર પારો જતાં યલો એલર્ટ જે છે તે પણ આપવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદમાં પણ પારો જે છે તે 40 ડિગ્રીની આસપાસ જોવા મળ્યો હતો, પરંતુ અન્ય જિલ્લાઓમાં માવઠાની અસર હોવાના કારણે અમદાવાદમાં પણ તેની અસર જે છે તે જોવા મળી રહી છે। અને વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। અને લગભગ સવારે 8 વાગ્યાની આસપાસ જે છે ના દ્રશ્યો છે, અને ત્યારે પણ આ ધુમ્મસ જે છે તે હજુ પણ ઓછું ન થતાં લોકોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। એપ્રિલના દિવસોમાં શિયાળાની સવાર હોય તે પ્રકારનો નજારો આજે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યો છે। વહેલી સવારના દ્રશ્યો આપને બતાવ્યા। વિઝિબિલિટી ઘટતી, વાદળછાયું વાતાવરણ આજે વહેલી સવારે જોવા મળ્યું, તો કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો। વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક પણ વાતાવરણમાં જોવા મળી રહી છે, તો બીજી બાજુ ગરમીનો પ્રકોપ પણ એટલો જોવા મળી રહ્યો છે। બપોર બાદ ગરમીમાં જે વધારો થઈ રહ્યો છે, ગઈકાલની વાત કરીએ તો 40 ડિગ્રી તાપમાન અમદાવાદ શહેરમાં નોંધાયું હતું। એટલે આ ડબલ ઋતુનો માર શહેરીજનોને હાલ ભોગવવો પડી રહ્યો છે। એટલે ખાસ કરીને ચેતજો, બીમારી અત્યારે માથું ઉચકી રહી છે, કારણ કે ડબલ સિઝન જેવો અત્યારે માહોલ છે। એક બાજુ ગાઢ ધુમ્મસ છે, કહેવામાં આવી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશનની આફ્ટર ઇફેક્ટ આ જોવા મળી રહી છે। ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં અપર એર સાયક્યુલેશનની અસર જે છે તે જોવા મળી હતી, અને તેની આફ્ટર ઇફેક્ટના લઈને રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદના એસજી હાઈવેના દ્રશ્યો આપણે બતાવશું કે એસજી હાઈવે અને આસપાસનો જે વિસ્તાર છે તે ધુમ્મસની ચાદર જે છે તેના પર જોવા મળી રહી છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી લઈને એસજી હાઈવે સુધી આ ધુમ્મસ જે છે તે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી જે છે તે પણ ઘટાડો જોવા મળ્યો છે, અને વિઝિબિલિટી ન મળતા વાહન ચાલકોને પણ અનેક સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। એક તરફ રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી પણ જે છે હવામાન વિભાગે કરી હતી, અને તેની અસર જે છે તે હાલ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં જોવા મળી રહી છે। અને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે, અને તેના જ કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોને પણ વાહન ચલાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કેમેરામેન કલ્પેશ રાણા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।